અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે। આસોજ પ્રાથમિક શાળામાં પણ પાણી ભરાતા ત્યાં પણ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। ગામના કેટલાક વિસ્તારોમાં અત્યારે તળાવનું પાણી ફરી વળ્યું છે। ખાસ તો જ્યાં લોકોને આશ્રય આપવાનો હતો એવા સ્થળો પર પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ત્યાં રહેલી રાહત સામગ્રીને પણ નુકસાન પહોંચ્યું છે। ખાસ તો લગભગ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી માટે તંત્ર ખડે પગે છે। આસોજની પ્રાથમિક શાળામાં પણ જળબંબાકારની સ્થિતિ છે અને સર્વત્ર પાણી જ પાણી છે। આજવા સરોવરના પાણી આસોજ ગામ આખામાં ભરાઈ ગયા છે। ગામનો કોઈ જ ખૂણો એવો બાકાત નથી કે જ્યાં પાણીનો ભરાવો ન હોય। સર્વત્ર જળમગ્ન છે, જળબંબાકારની સ્થિતિ છે। ગામની શાળાઓથી લઈને મુખ્ય માર્ગો તમામ અત્યારે પાણીમાં ડૂબેલા છે અને એવામાં 1000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। જે પ્રાથમિક શાળામાં આશ્રય અપાવો ત્યાં પણ પાણી પહોંચ્યું તો ત્યાં રહેલી રાહત સામગ્રીને પણ અસર પહોંચી, ત્યાં પણ નુકસાન થયું। આજવા સરોવરના પાણી અત્યારે આસપાસના ગામોમાં ફરી વળ્યા છે। ખાસ તો આસોજ ગામની આ વિગતો છે કે જ્યાં જનજીવન ભારે પ્રભાવિત થયું છે। 1000 જેટલા લોકો કે જેઓને સ્થળાંતરિત કરવા પડ્યા। પ્રશાંત અમારા સંવાદદાતા પૂરી વિગત આપી રહ્યા છે। પ્રશાંત, શું સ્થિતિ? વડોદરા શહેરમાં ગત રોજ વહેલી સવારથી ખાબકેલા વરસાદ અને વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં સતત વધારાના કારણે વડોદરા સહિત આસપાસના વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિનું સર્જન થયું છે। ત્યારે આસોદ ગામ જે આવ્યું છે તેમાં આજવા સરોવરના પાણી ફરી વળતા લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા છે અને તળાવ ફાટતા ગામના 1000 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને આસોદ જે પ્રાથમિક શાળા છે તેમાં પણ પાણી ઘૂસી જતા શાળામાં બી નુકસાન થયું છે। ત્યારે વડોદરા શહેરની વાત કરવામાં આવી તો વિશ્વામિત્રી અત્યારે 33 ફૂટ ઉપર પહોંચેલી છે, જેના કારણે વડોદરા શહેરના રાવપુરા, પાણીગેટ, માંડવી, લહેરીપુરા, સુભાનપુરા વિસ્તાર સહિતના વિસ્તારોમાં પાણી ઘરોમાં ઘૂસી ગયા છે અને વડોદરા શહેરના રાજમાર્ગો પણ બંધ થઈ ગયા છે। વડોદરા શહેર 2 ભાગમાં વહેંચાઈ ગયું છે। તમામ પુલો બંધ, બ્રિજ જે છે તે બંધ કરી દેવામાં આવ્યા છે, એટલે વાહનની અવરજવર પણ બંધ કરી દેવામાં આવી છે। ત્યારે અત્યારે વડોદરા શહેરમાં લોકો ઘરમાં કેદ થઈ ગયા છે। બિલકુલ પ્રશાંત, તો વડોદરા શહેરના લોકો પણ ઘરમાં કેદ છે ત્યારે, કારણ કે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે અને ઉપરથી સતત વરસાદ। વડોદરામાં વિશ્વામિત્રી નદીની જળ સપાટી પણ 34 ફૂટ થઈ ગઈ છે। વિશ્વામિત્રી નદીના પાણી હવે વડોદરા શહેરમાં ઘૂસી ગયા છે। શહેરના નીચાણવાળા વિસ્તારો તો પાણીમાં ગરકાવ છે। વિશ્વામિત્રી નદી પરના તમામ પુલ ઉપર પાણી ફરી વળ્યા છે। વાહન વ્યવહાર માટે પુલ અને નદી પાસેના જે રસ્તાઓ છે તેને બંધ કરવામાં આવ્યા છે।